એ વાત વાતમાં વરહ વયું ગયું ખબર પડી નહીં કાંઈ જોત જોતામાં જીવન જાશે આવી રીતે ભાઈ ટીડીક 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 હે કોણ હંતાણું એ અમે સેવી તો કેમ હંતાઈને બેઠા એ મમરાન દુકાનનું બિલ બાકી છે એટલે કેટલું આખા વરહનું તો પણ દઈ જતા હોય તો પણ પૈસા હોવા જોવે ને બકુલ અમને બે નવા વરહમાં તારે કામે રાખી લે ને પણ મારે ક્યાં ફેક્ટરી હાલે તમને કામે રાખું પણ તમે તોય રોજ 500 રૂપિયા લઈને તો જાવ છો પણ એમાં તો મમરાભાઈ મારી હારે હોય ને પણ મમરાને સટકાઈ દે ને અમને બેને લઈ લે તારી હારે હા તો બેહો સાયકલ માં હાલો હમણાં ગોચવી 500 ક્યાંક મુરત કરવી બે ગયા હા જવા દઉં હે પીડ્યા ઓ બાપા ધ્યાન રાખી નાખતો હોય તો અમને ફસાડ્યા જોયું ને ખાલી પીડ્યા ત્યાં ઢોલ મારવા મીડ્યા ને એમાં તો રોજ ધોકાય ખાવા પડે ધોકા અમારે ના ખાવા હો આ તો હંતાઈ જાવ કામે રહેવું અમારે યાર લ્યો હમણાં મમરાભાઈ મોકલું છું એ મમરા ન કેતો હા જમરો આપણે બીજે કાક હંતાઈ જાવી નકર બકુડો મમરાને કહી દેશે ભોળા દાદા હા નવા વરહમાં કાક નવું લાવવું પડશે હો આ તો એમ કે ને ઓય બાપા ઢીકો હું કામ માર્યો આ તો જ્યાં વરહમાં ઢોલ મારતો આ વરહમાં ઢીકો માર્યો એમ કાઈ ઢીકા મારવાનું નવીન ના કેતો તો એ નવા વરહમાં હું શેઠ બની જાવ અને તમે માણસ બની જાવ એમ હે તું શેઠ બનીને શું કરીશ એ હું શેઠ બનીને 500 વીઘા વેચી દઈશ અને મોટો બંગલો બનાવી નાખું પછી બંગલામાં રહેવાનું અને અગાશીમાં ખેતી કરવાની હું તો ખેતી જ કરવાની ને હા આ તો પણ ખેતી આપણે છે જ તે અહીંયા ખેતી કરીને યો બોલો આ તો મેં કીધું નવા વરહમાં કાક નવું કરવી ના રે ના એવું કાંઈ નવીન કરવું નહીં યો બોલો હજી અહીંયા બેઠા હું તો દુકાને વાટ જોઈ રહ્યો શું કામ દુકાને લે આખા વરહનું બિલ બાકી છે ઈ દુકાને દેવા આવવાની ખબર ન પડે તમને યો બોલો વસ્તુ લેવાય અમારે આવવાનું ને પાછું બિલ દેવાય અમારે જ આવવાનું ઈ તો મને ખબર જ હતી તમે દુકાને બિલ દેવા નહીં આવો એટલે હું અહીંયા આવ્યો આ પણ તમારું કેટલું બિલ છે ઈ જો ને એ કુલ ટોટલ 10,300 રૂપિયા બાકી છે ઈ આપી દો ઓહો 10,300 રૂપિયા બાકી છે હા હેલા એટલું બધું હું લાવ્યો તો તું હવે એવું કઈ આખા વર્ષનું યાદ થોડું હોય મને પણ મારી પાસે લખેલું છે તે બધું આ તો પણ વાંચો ને હું લખેલું છે ઈ જો તેલના ડબ્બાના 2,000 રૂપિયા અને 2,000 રૂપિયાનો તેલનો ડબ્બો લઈ ગયા હતા એટલે 4,000 રૂપિયા થયા 40 રૂપિયાના બટેટા અને બટેટાના 40 રૂપિયા 80 રૂપિયા ઈ થયા 400 રૂપિયાનું કરિયાણું લઈ ગયા હતા અને કરિયાણાના 400 રૂપિયા 800 રૂપિયા ઈ નો થયા 10 રૂપિયાની મીઠાની થેલી અને મીઠું લઈ ગયા હતા 10 રૂપિયાનું એના 20 રૂપિયા થયા 200 રૂપિયાની બજાર લઈ ગયા હતા અને બજારના 200 રૂપિયા કુલ 400 રૂપિયા ઈ થયા આવી રીતે જો બધું લખેલું છે આમાં એટલે 10,300 રૂપિયા થાય છે ઈ મને આપી દો અને તોય તે ભોળા દાદા બધી વસ્તુ જ્યાં લેવા આવતો ને તાર કેટલોય ભાગ ખાઈ જતો ઈ તો હું ગણતો નથી અને આમાં લખ્યાય નથી લ્યો આ લ્યો 10,300 રૂપિયા છે લ્યો બિલ રાખજો તમ તાર તમે એ વાંધો નહીં ભોળા દાદા મને કઈ બિલ સમજાણું નહીં પણ તું વસ્તુ લેવા જાતો તને તો યાદ હોવું જોઈએ ને પણ આમાં જોવો તો આપણે તો તેલનો ડબ્બો એક જ લાવ્યા તો આમાં તો મમરાભાઈએ 2 તેલના ડબ્બા લખ્યા હે તો મમરાભાઈ છેતરી ગયા આપણને હું તો એટલે જ કહું આપણે હિસાબ રાખવો જ જોવે આપણે તારે લખી લેવું જોવે ને પણ તો એક કામ કરવી તો હું એક લપેટ ટપેટ લઈ લેવી તો ઈ હું લપેટ ટપેટ એ ઓલા ડેરીએ નથી રાખતા આમ ખોલે ને તો નાનું એવું ટીવી હોય કેટલી બધી સાપુ હોય એમાં એકવાર લખી નાખવી ને તો આખું વરસ પડ્યું જ રે પણ ઈ આવે કેટલા રૂપિયાનું હવે ઈ મને ના ખબર હો કેટલા રૂપિયાનું આવે આ પણ મળતું ક્યાં છે હવે ઈ મને ના ખબર એમ તો કહું છું બકુલભાઈ ને ખબર હશે એને પૂછો હે બકુડા અહીંયા તો એક વાત કેવી છે હું કયો ને એ લપેટ ટપેટ લાવવું છે લપટ ટપટ ઈ હું એ બકુલભાઈ ઓલા બધા ના રાખતા આમ ખોલે તો નાની એવી ટીવી હોય ને કેટલી બધી સાપુ હોય ને ઈ ઠીક હા સમજી ગયો હા ઈ તો મારા ભાઈબંધની દુકાને જ મળે આ પણ કેટલાનું મળે એ આમ તો આવે 35,000 નું પણ હું જાઉં તો 15,000 માં લઈ દઉં હે ભલે દાદા 15,000 રૂપિયા આપો આપણે લપેટ ટપેટ આવી જાય અલા 15,000 રૂપિયા લઈ આવ જા બસ લ્યો હમણાં લઈને આવું પાછો જવા તમે હા હા જલ્દી આવજે અલા 500 રૂપિયા દા ગામમાં મીઠાઈ લઈ આય મીઠાઈ હું કામ લાવી એ બધાને મીઠા મોઢા કરાવવા પડશે ને ઈ હાસુ લપેટ ટપેટ લાવી તો બધાને મીઠા મોઢા કરાવવા જોઈએ જાવા દે ને મમરા પછી પૈસા આપી દેહું જાવા ક્યાંથી દે આખા વરાનું તમારો બેયનું બિલ બાકી છે તમે પૈસા અત્યારે નહીં આપો તો તમે આપશો ક્યારે પણ મમરા અત્યારે પૈસા નથી
યો બોલો, તારે તો રોજ સીધા ખાઈને દુકાને ચોકલેટ ખાવા દોડ્યા આવતા હતા અને હવે કે પૈસા નથી. જો બોલો અહીંયા ઊભા, હું તો આપણી જગ્યાએ ગોતતો તો. આવડા બેનું આખા વરોનું બિલ બાકી હતું ને એટલે લેવા આવ્યો તો આની પાસે. જમરૂ કાકા 75 રૂપિયા આપો. કે હા કાકા તમે 65 રૂપિયા ઢીલા કરો, હાલો હબ. જો બોલો એટલા જ બાકી છે. હા, એ તો હું આપી દઉં છું, તમે જાઓ. આઈએ 500 રૂપિયા રાખો. હું વાત છે બકુલભાઈ, તમે કેમ બીજાના બિલ સૂકો? એ દવા વરસમાં મોટું કામ રાખ્યું. હું એ ભોળા દાદાને લપેટ ટપેટ અપાવવાનું છે ને, તો જવા 15,000 લીધા. લપેટ ટપેટ ઈ હું? એ લેપટોપ, પણ એને બોલતા નથી આવડતું ને, તે લપેટ ટપેટ એમ કે. હા, મેં એના હિસાબમાં ગોટાળો કરેલો છે ને, એટલે તમને લેપટોપ લેવાનું કીધું હશે. હા, એમ જ બહુ જોવે. બકુલભાઈ, લેપટોપ એને અપાવતા નહીં હો. પણ હા શું ક્યાં અપાવવાનું છે? તમે જો ખોટું બનાવવાનું છે લપેટ ટપેટ. હવે ખોટું લેપટોપ આપશો તો તેને ખબર નહીં પડી જાય. હવે એને લેપટોપ બોલતા નથી આવડતું, તો લેવાને હું લેપટોપમાં ખબર પડે. તમારી દુકાને વેફરનું ખાલી ખોખું પીડ્યું, હા, ખોખું લેતા હો જાઓ. એમને ખોખું લેવા હું નહીં જાવ. હા તો આલ્યો ને 10 રૂપિયા ખાલી ખોખું લેતા હો જાઓ. હું જવા તમે હમણાં એને લેપટોપ બનાવી દઉં. 10 રૂપિયા ની 500 રૂપિયા આપો ખોખાના. એ ખાલી ખોખાના 500 રૂપિયા થોડા હોય. બકુલભાઈ, તમે 15,000 રૂપિયા ભોળા દાદા પાસેથી લીધા હો, અને ખોટું તમે લેપટોપ દેવાના છો એને. એ હારું આલ્યો. અને 2 ટેપ પટ્ટી લેતા આવજો લાલ. તો લાવો 100 રૂપિયા. હવે 10 રૂપિયાની ટેપ પટ્ટી આવે. તો બકુલભાઈ, આ તો 15,000 નો સવાલ છે, એટલે 100 રૂપિયા તો દેવા જ જોહે. એ હારું આલ્યો. 2 ટેપ પટ્ટી લાવજો. એ હારું, હમણાં હું લઈને આવું, હાલો. આવો એટલે ફટાફટ. તમે જવો હમણાં ભોળા દાદાને લપેટ ટપેટ આપું. ભોળા દાદા હાલો, આપણે તો મીઠા મોઢા કરવી. પણ ઘડીક ઊભો રહે ને, પેલા લપેટ ટપેટ તો આવી જવા દે. ઈ બકુલભાઈ આવ્યા. લે બોલ, તું તો ઘડીક વારમાં પાછો આવ્યો. મારા હાથમાં પૈસા આવી જાય પછી થોડી વાર લાગે. બકુલભાઈ, લપેટ ટપેટ બતાવો. એ હાલે જો. હા, આમાં તો ભોળા દાદાનો ફોટો છે હો. ભોળા દાદાનો ફોટો સ્ક્રીન ઉપર રાખવાના તો 1000 રૂપિયા વધારે દીધા. હે, તો મારે 1000 રૂપિયા દેવાના? ના ના, ઈ 1000 રૂપિયા તમ તાર નથી જોતા. આ તો વાંધો નહીં. કેમ છે પણ લપેટ ટપેટ? લપેટ ટપેટ એમ છે હો. જવો આમાં તમારે હિસાબ કરવો હોય તો હિસાબ થાય, વિડિયો જોવો હોય તો વિડિયો જોવાય. આ હું લખ્યું? એ કેન્સર. એલા કેન્સર નથી લખ્યું, સેન્સર લખ્યું. તું સિસ્ટમ તો હરકી સમજ. ઓય બાપા, તું હરખું સમજી લેજે, પછી હિસાબમાં ગોટાળો ન કરતો. એ હારું, સેન્સર લખ્યું. અને આમ જો અહીંયા કેમેરો આવે, તમારે લાઈવ કોકની હારે વાત કરવી હોય ને તો લાઈવ વાતય થાય આમાં. હે ભોળા દાદા, આમાં તો બધી સિસ્ટમ છે. હાલો હાલો, હું ભાગું. મારે થોડીક ઉતાવળ છે, ખરીદી કરવા જાવું ને એટલે. પણ ઊભો તો રે, પેલા મીઠું મોઢું તો કરતો જા. એ કેમ મીઠાઈ વેચો? એ લપેટ ટપેટ મગાવ્યું ને એટલે. હે ભોળા દાદા, હા, હવે હું તમને લપેટ ટપેટ શીખવાડું. મારે કાંઈ શીખવું ના, તું શીખી જાજે, તારે સંભાળવાનું છે. એ હારું. કઈ બાજુ લ્યા? એ અમથાન વાડિયા જાવી. આ તો ઊભા રહ્યો, પેલા મીઠું મોઢું કરતા જાવ. ભોળા, શેનું મીઠું મોઢું? એ તમને આવડું મોટું લપેટ ટપેટ ના દેખાતું? હે, આમાં તો ભોળાનો ફોટો છે. હું તો એટલે તો મીઠાઈ વેચવી. આમ જવો, અમથાને પાછા કેજો એમ લપેટ ટપેટ લાવ્યા અને મીઠા મોઢાઈ કરાવ્યા. એમ હું આમ તો ખડ ખોતરા કરે, ભોળો મીઠાઈ વેચે. શેની મીઠાઈ વેચે? એ ઈ લેપેટ ટેપેટ લાવ્યો એટલે. લેપેટ ટેપેટ ઈ હું? એમાં અમને ક્યાં કઈ ખબર પડે. તો તમે બે હું આવ્યા? એ તને કેવા આવ્યા તા ભોળો લેપેટ ટેપેટ લાવ્યો એમ? હા, ડોહો મને બાળવા હાટું મીઠાઈ વેચે. કાલ તમે જોવો. હે લા, આમાં મારા ફોટા સિવાય બીજું તો કઈ આવતું ના. બકુલભાઈ કહેતા હતા અહીંયા કેમેરો આવે તો હાલો ને કોકની હારે લાઈવ વાત કરવી તો ખબર પડે. આ તો પણ કોકની હારે હું કામ લાઈવ વાત કરવી? અમથા હારે લાઈવ વાત કરવી તો ઈ બળે ને. ઈ હાસુ, અમથાનો મોબાઈલ નંબર છે તે મારી પાસે. વાત કરો તમે. હાલો, એ અમથા સાંભળે છો? હું છે ડોહા, બોલ. અવાજ આવ્યો? એ અમથા, એમી લપેટ ટપેટ લાવ્યા. એ લપેટ ટપેટ લાવ્યા ઈ મને ખબર છે. આ તો બધાને મીઠાઈ ખવરાવી, પણ તને મીઠાઈ નથી ખવરાવી. એ ડોહા, મારે તારી મીઠાઈ ખાવી ના. એ ભોળા દાદા લપેટ ટપેટ માંથી વાત કરે છે. એ ડોહા, લપેટ ટપેટ માંથી વાત ના કરતો, સીધી મારી હારે વાત કરે. આમ જો. હે, આમ તો અહીંયા આવ્યો. હે, એના કાને તો ફોન ના. બોલ ડોહા, હું સેવા તું તારું નો રેડું પડે? એ એમી લપેટ ટપેટ લાવ્યા. આમ તો ભાઈ હું દેકારો કરો. લે, તી કમ આવી ગયો? હું આવી ગયો, પણ તમે દેકારો શું કરો એમ કહો ને. ઈ આવડા કાક લપેટ ટપેટ લાવ્યા ને તે ચારું ને મને હમલાવો કરે. લપેટ ટપેટ ઈ હું? એ એમી લાવ્યા ને ઈ લપેટ ટપેટ. ઠીક, લેપટોપ ની વાત કરો એમ કહો ને. હા, એમી લાવ્યા જો. હવે ડોહા, એને લેપટોપ નો કહેવાય, લેપટોપ જો આને કહેવાય. હવે કાગળમાં ફોટા સોટાડીને વિયાવા ને કે લપેટ ટપેટ લાવ્યા. પેલા બે બોલતા શીખો. હાલો આમ તો હાલો આપણે વાડીએ જઈને વાત કરી. હે લા, આ કાગળનું છે?
મને તો એવું જ લાગે એકમ પાસે લપેટ ટપેટ હતું ને એમાં તો લાઈટો થતી હતી, આમાં તો લાઈટો ના થતી. હા તો બકુડો આપણને છેતરી ગયેલો છે. હાલ તો ધોકા લઈ લેતો. ઉભા રહ્યો, ન્યા નથી જવું. બકુલભાઈ ને અહીંયા બોલાવી, પણ ઈ થોડો અહીંયા આવશે. પણ એને ફોન કરીને કયો ને અમારે બીજું લપેટ ટપેટ લેવું, અહીંયા આવો એમ. આવું પર ફોન કરું. એ બોલો ભોળા દાદા, એ બકુડા તું ક્યાં છો? એ ખરીદી કરવા નીકળ્યો છું. એ ખરીદી કરવા પછી જાજે, પેલા વાડી આય, કામ છે. પણ શું કામ છે? એ બીજું લપેટ ટપેટ મગાવવું છે. પણ આ વખતે ભોળા દાદા 15,000 માં નહીં આવે હો, 17,000 થાય. એ ભલે 20,000 થાય, પણ તું હા વાડી આય. આ તો હજી આગો પડ્યો જ ના. લ્યો 1 મિનિટમાં આવું. શું કીધું ભોળા દાદા? એ ભોળા દાદાને બીજું લપેટ ટપેટ જોવે. તો બકુલભાઈ મારો ભાગ રાખશો? એ હારું, એટલે તમે 15,000 નહીં 17,000 કહી દીધા. જાઓ ખોખા લઈ આવો, બનાવી નાખવી. બકુલભાઈ ખોખા લેવા પછી જાવું, પેલા ભોળા દાદા પાસેથી પૈસા લઈ આવી. એ હારું, હાલો. આવવા દે આજે ને, ઈબી નાખવો છે. એમ ઉતાવળ ન કરતા, નકર બકુલભાઈ ભાગી જાહે. આ તો પણ શું કરશું? એ હું એને સિસ્ટમ ની વાતો કરાવું ને ત્યાં તમે એને ઢીબી નાખજો. આ એમ કરવું છે. ઈ આમ બે આવ્યા. હે મમરાભાઈ ને બે આવ્યા. હા, કેમ પણ લપેટ ટપેટ. લપેટ ટપેટ હારું છે એટલે જ બીજું લપેટ ટપેટ મગાવવું. બકુલભાઈ તમે ખાલી 15,000 માં બહુ સારું લપેટ ટપેટ અપાયું હો. પણ આપણી ઓળખાણ જ એવી છે, તો ઓળખાણનો મેં કીધું ઉપયોગ તો કરીએ ને. ઈ હાસું તમારું. બકુલભાઈ આમ જોવો, આ લપેટ ટપેટ માં જેવી સિસ્ટમ છે ને એવી જ સિસ્ટમ બીજા લપેટ ટપેટ માં હોવી જોવે, બરોબર? એ બાબા, મને છત્રી ગયો કા? ઓય બાબા, અને તમે તો હવારે હિસાબમાં ગોટાળો કરીને આવ્યા કા? ભાગો બકુ, ભાગો. ઉભા રહો, ઉભા રહો. Run. લે, ઉભા રહો, લપેટ ટપેટના પૈસા તો પાછા દેતા જાઓ. એ ભાઈ આ લપેટ ટપેટ છે.